હવે વાત કરીએ જામનગરની કે જ્યાં વર્ષોથી ટ્રાફિક જામથી પરેશાન લાલપુર જંકશન હવે ટ્રાફિક જામથી મુક્ત બનશે। મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 105.10 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા લાલપુર 6 લેન ફ્લાયઓવરનું અંદાજે 75 થી 80% કામ પૂર્ણ થઈ ગયું છે અને લગભગ 1000 મીટર લાંબા અને 24 મીટર પહોળા 5.50 મીટર ક્લિયર હાઇટ ધરાવતા આ બ્રિજ સાથે બંને બાજુ 7.50 મીટર પહોળા સર્વિસ રોડ પણ તૈયાર થઈ ગયા છે। ફ્લાયઓવર શરૂ થઈ જતાં જ લાલપુર જંકશન પરથી ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે। દરરોજ અંદાજે 1.5 થી 2 લાખ લોકોને સીધો લાભ મળશે। જીઆઈડીસીના ત્રણેય ફેઝ તમામ આ સાથે જ દ્વારકા, ખંભાળિયા, કલ્યાણપુર અને રાજકોટ તરફથી આવતા ભારે વાહનોને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે। 7 ઓક્ટોબર 2022થી શરૂ થયેલો આ પ્રોજેક્ટ હાલ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે અને કામગીરી યથાવત રહી તો નવેમ્બર 2026 સુધીમાં ફ્લાયઓવર વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાય તેવી શક્યતા છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાયઓવર બ્રિજ કમ્પોનન્ટના ઘટક હેઠળ લાલપુર જંકશન ઉપર 6 લેન ફ્લાયઓવર બ્રિજનું કામ ચાલુ છે। આ કામનું અંદાજે 75 થી 80% જેટલું કામ પૂર્ણ થયેલ છે અને આગામી નવેમ્બર માસ સુધીમાં આ બ્રિજ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે અને આ બ્રિજનું કામ પૂર્ણ થવાથી જીઆઈડીસી ફેઝ 1, 2, 3ના અંદાજિત 1.5 થી 2 લાખ લોકોને દરરોજ ફાયદો થશે।